સીતાराम जय माँ चामुंड केम छो बधा मजामां ने आज मैं है मकाईनुं शाक बनाव्युं। मने एक दिवस कॉमेंट आई थी तमे मकाईनुं शाक बनावजो तो मैं कीधुं हालो आज मकाईनुं शाक बनावी ज नाखां। मकाईने थोड़ुं पाणी नाखी एमां मीठुं ने हळदर नाखी थोड़ी 5-10 मिनिट बाफवा मूकी दीधी थी। माखण नाखे माखण अथवा घी जी नाखो ई नाखे ने मकाईने थोड़ी વાર શેકી લેવાની। આપણી તો તૈયાર છે। આપણી મકાઈ હવે શેકાઈ ગઈ છે અને હવે એક બાઉલમાં કાઢી લઈએ। કેવું કર્યું? થોડુંક રાઈ જીરું, થોડીક મેથી ને થોડીક વઘાણી નાખી ને મિક્સ કરી લેવાનું। હવે એમાં આપણી ડુંગળીની ગ્રેવી અને મરચાં નાખી દેવાની। મેં ટમેટું નથી નાખ્યું, તમારે જો ટમેટું નાખવું હોય તો ટમેટું તમે નાખી પણ શકો। અને થોડીક વાર હવે પાકવા દેવાની તેલમાં। ચટણી એમાં થોડુંક મીઠું ને થોડીક હળદર ને થોડુંક ધાણા જીરું નાખી મિક્સ કરી લેવાનું। મીઠું મેં બાફવામાં નાખ્યું હતું એટલે અટાણે થોડુંક જ નાખ્યું। ગ્રેવીમાં પાણી નાખી અને મિક્સ કરી લેવાનું। હવે આપણી ડુંગળી પાકીને તૈયાર થઈ ગઈ। તેમાં ચટણી ને બધું નાખી દઈએ। થોડુંક પાણી નાખી દઈએ એટલે રસાવાળું શાક થાય। જેમ આપણી ગ્રેવી પાકીને થઈ ગઈ તૈયાર તેમાં હે ને પાસ્તા મસાલો નાખ્યો। તમારે મેગી મસાલો નાખવો હોય તો નાખે। હવે મને પાસ્તા મસાલો ભાવે એટલે પાસ્તા મસાલા નાખ્યો। તો હવે એમાં આપણી મકાઈ નાખી દઈએ મિક્સ કરી નાખીએ। તો તૈયાર છે આપણું મકાઈનું શાક। મારા આવા નવા વિડીયો જોવા માટે મારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો।